અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતા 14 વર્ષીય કિશોર રાજ સાહનીના ગુમ થયાના કેસમાં વટવા પોલીસની સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ગત 4 જુલાઈ 2026ના રોજ બાળક ઘરેથી કહ્યા વગર નીકળી ગયા બાદ તેના વાલીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, કે જેને ગંભીરતાથી લઈ વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એ વછેટા અને પીએસઆઈ એન.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બચુભાઈ કુવા 4 રસ્તાથી મણિનગર સુધીના આશરે 150થી વધુ સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી, તેમજ બાળકની માહિતી સોશિયલ મીડિયા અને અન્ય પોલીસ સ્ટેશનોમાં ફેલાઈ હતી. સતત 2 દિવસની અથાગ મહેનત અને સતર્કતાના પરિણામે પોલીસે મણિનગર રેલવે સ્ટેશન પાસેથી આ કિશોરને સુરક્ષિત રીતે શોધી કાઢી તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું, જે બદલ વટવા પોલીસની ટીમની વ્યાપક સરાહના થઈ રહી છે. ત્યારે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ વછેટા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.કે. જાડેજા, હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ, પ્રેમજીભાઈ, જોરાવરસિંહ, ગજુભા, હાર્દિકભાઈ, લાભશંકર, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ, જગદીશભાઈ, રણજીતસિંહ, ટેમતસિંહ, એજાજ ખાન, ઈશાક ખાન, યોગરાજભાઈ, મેકરણભાઈ, રાજેન્દ્રસિંહ, રાજુભા, યશપાલસિંહ, વિરમદેવસિંહ, રવિરાજસિંહ, રાજુભા, અજયસિંહ, નવલસિંહ, રાજુભાઈ, વાજસુરભાઈ દ્વારા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.